ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. વાલા ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. આંખમાં કરીને નિરાખું તારું મુખ જો. એમ કરીને નિરખું તારું મુખ જો. વાલા ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ભગવાન રથમાં બેઠા. જય હો કોઈ બા જય દ્વારિકાનાથ. અને જ્યાં ભગવાન રથમાં બેઠા કુંતાજીએ કહ્યું જય હો મારા દ્વારિકાનાથ, પ્રભુ જય હો, વેલા પધારજો મારા વાલા. અને જેવા કોઈબાએ દુખડા લીધા અને ભગવાને કોઈબાની સામું જોયું. અને જીવનમાં કેને અમુક વાત એવી હોય બોલીને કરાય નહીં, આંખની ભાષાથી સમજવી પડે. કોઈબા જવું અને દ્વારિકાનાથ સમજી ગયા. અને કુંતાજી બોલ્યા કે છે વિરહ દુઃખ તો સબદે સમજાવાઈના. વિરહ દુઃખ તો શબ્દે સમજાવાયના. વાલા વિરહ દુઃખ તો સબદે સમજાવાઈના. વિરહ દુઃખ તો શબ્દે સમજાવાયના. પિતાજીએ કહ્યું બોલશો નહીં કશું. મારા જીવનની પરિસ્થિતિ શું છે તમારે મારા સિવાય ખબર નથી. અને ભગવાને મંદ હાસ્ય કર્યું અને કુંતાજીને કહ્યું કોઈબા હું જાનું ને તું જાને દુઃખ જો વાલા. તું જાણું ને તું જાણે દુઃખ જો. હું જાનું ને તું જાને દુઃખ જો. વાલા હું જાણું ને તું જાણે દુઃખ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. જય હો. જ્યાં ભગવાન રથમાં બેઠા. જય હો. કોઈ બા જાઉં છું અને રથ ધીરે ધીરે ચાલ્યો. ધૂળની ડમરી ઉડતી હતી અને ડમરીને લીધે ભગવાનના દર્શન થવાનું બંધ થઈ ગયું. ત્યાં ધૂંધળું દેવા લાગ્યું. અને કુંતાજીએ મનમાં પ્રાર્થના કરી હવે દર્શન ક્યારે થશે.
અને પુનિત મહારાજે બહુ સુંદર લખ્યું, પુનિત મંતે અંતે દર્શન થાય જો, પુનીત મન તે અંતે દર્શન થાય જો. ભલે ને ડાકોરમાં ગમે તેટલી ગીરદી હોય છે, શ્રીનાથજીમાં ગમે તેટલી ગીરદી હોય અને ભયંકર ભીડ હોય, પણ ભગવાનને એક જ વિનંતી કરો વાલા, દયા કરીને દર્શાવો તમ મુખ જો, દયા કરીને દર્શાવો તમ મુખ જો. ગમે તેટલી ભીડમાં ઊભા હોય, ગમે તેટલા સૌથી પાછળ હોય, પણ ભગવાનને વિનંતી કરો, દયા કહ્યું તો મોઢાના દર્શન કરાવો. અને એ વખતે શું ઘટના ઘટે ખબર છે? હા, કે તમારી આજુબાજુથી એક ધક્કો એવો આવે ને, બધાય બાજુ પર અને ભગવાન તમારા સન્મુખ, ત્યારે સમજવાનું, દયા કરીને દર્શાવો તમ મુખ જો, વાલા દયા કરીને દર્શાવો તમ મુખ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે, ડગલે ડગલે વાલા તું તો સાંભળે. ડગલે ડગલે વાલા તું તો સાંભળે, ડગલે ડગલે વાલા તું તો સાંભળે. જય ભગવાન. હસ્તિનાપુરથી દ્વારિકા જતા હતા.